ભાવનગરમાં હિન્દુ હિતરક્ષા મંચ દ્વારા મહાવીર હિન્દુ સોસાયટી, જૈન સોસાયટી અને આસપાસના વિસ્તારના પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર તેમજ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે વિસ્તારમાં લાઉડસ્પીકરના અવાજ, મકાનના સોદા તથા બહારના તત્વોની હિલચાલને લઈને સ્થાનિક રહેવાસીઓમાં અસ્વસ્થતા અને ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. સાથે જ કેટલીક જગ્યાએ ધમકીઓ મળતી હોવાના આક્ષેપો પણ રજૂઆતમાં કરવામાં આવ્યા છે. હિન્દુ હિતરક્ષા મંચે તંત્ર સમક્ષ માંગ કરી છે કે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. આવેદનની નકલો રાજ્ય તથા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. तब्दीली हो गई है, बच्चों के 10% उनको निकलना है वहाँ से. ऐसा हो सकता है हमने ऐसी जगह परमिशन दी है, पर समग्र हिंदू विस्तार है, ऐसी जगह हमने कोई परमिशन नहीं दी है. लेकिन अगर लोग ऐसे आके रहते हैं तो उसकी शिकायत करेगी इसमें. और हर अर्जी यहाँ आती है, उसके बीच में 5-6 महीने का टाइम है. हिंदू के नाम से होता है और वो मैडम के बोला वाला है 3-4 दिन से स्टार्ट हुआ है. ज्यादा कॉमर्शियल में मैडम क्या है कि वाघावड़ी रोड पे जब है प्रीमाइस, जब कॉमर्शियल प्रीमाइस, उधर भी क्या है कि ओनर तो आ गए हैं, लेकिन उन्होंने परमिशन लिया है नहीं लिया है, कभी हमारा स्थानिक रईसों को वेरिफिकेशन कभी नहीं हुआ है कि भाई हमको कोई ऑब्जेक्शन है नहीं है. सीधा वो क्या है कि ओनर आके काम धंधा शुरू कर देते हैं. तो रोड पे भी अभी विस्तार में भी क्या है कि दलाल लोग देखने आ रहे हैं, तो हमको ऐसा डाउट होता है कि ये वो कर रहे हैं, ऐसा कोई आएगा तो हमारा ऑब्जेक्ट. કેતનભાઈ વોરા. કેતનભાઈ, શું રજૂઆત કરવા આવ્યા? વિવિધ વિસ્તારના પ્રોબ્લેમ હતા, જે રોજના રોજ પ્રોબ્લેમ હતા અસંધારા મુદ્દાના. એટલે વિસ્તાર વાઇઝના લોકોએ થોડો સંપર્ક કર્યો અમારો. અમે જે સામાજિક કાર્ય કરીએ છીએ તો તે બાબતનું અમને રજૂઆત કરી. તમને કીધું આનો નિકાલ કરવા માટે શું કરવું. શું રજૂઆત હતી વિસ્તારોની? જે લોકો મકાનના વેચાણ થાય છે એ અમને ધ્યાનમાં રહે છે. એ બાબતનું અમારે શું કરવું તેમને માર્ગદર્શન અમારી પાસે લીધું. અમે વિસ્તાર પછી બધાને ભેગા કરીને મિટિંગો લઈને પછી બેનને રજૂઆત કરવા અમે બધા આવ્યા. શું રજૂઆત કરવામાં આવી છે કેતનભાઈ? કેટલા વિસ્તારના લોકો આવ્યા? વિસ્તારમાંથી એક તો ગીતા ચોકમાંથી છે, એ રાજારામ અવેડો, દેટ ઇઝ લગભગ આ કહેવાય મોકળાજી સર્કલ ને કાળુબા રોડનો પ્રશ્ન હતો, રાધા મંદિરનો પ્રશ્ન હતો. શું તમારા ધ્યાનમાં આવ્યું છે કેટલા મકાન છે તે વેચાણા છે? બધું શંકાશીલમાં બધું દેખાય છે, મકાન બંધ હાલતમાં પડેલા હોય છે. આ બાબતે બીજી કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? સ્ટાર્ટિંગ હજી તો અમે 4 દિવસમાં કાર્યક્રમ લીધો અને શરૂઆતમાં SDM પાસે જ આવેલા છીએ. હવે પછી અમે ધારાસભ્યશ્રીને વિનંતી કરશું આમાં તો માર્ગદર્શન આપવામાં શું કરવું આપણે. આગામી સમયમાં જો મંજૂરીઓ રદ કરવામાં નહીં આવે તો હિન્દુ હિતરક્ષા સમિતિના શું સ્ટેન્ડ રહેશે? બસ પબ્લિક જ પોતે માર્કેટમાં આવ્યું છે અને નિકાલ કરવા માટે પ્રશ્ન રજૂઆત કરશે. અમે લોકો ગીતા ચોકમાંથી બધા સાથે આવ્યા છીએ અને કલેક્ટર ઓફિસમાં એ રજૂઆત કરવાની છે કે અમે લોકોએ કરી છે કે અમારી આજુબાજુમાં વિધર્મીઓ રહેવા આવી ગયેલ છે અને અત્યારે બહુ બધા ઘર વેચાય છે. અને આજુબાજુવાળાને જ્યારે એ લોકો પૂછવા આવે છે કલેક્ટરને ત્યાંથી મામલતદારમાંથી, તો એ લોકોને ઘર વેચવા હોય છે એટલે એ લોકો એવું કહે છે કે અમે હિન્દુને જ ઘર વેચેલા છે. પણ હકીકતમાં એ લોકોના દસ્તાવેજ તપાસ કરવાની જરૂર છે, તો ખબર પડે કે હિન્દુને વેચ્યા છે કે વિધર્મી લોકોને વેચ્યા છે. અને અમારા એરિયામાં એટલા બધા પ્રોબ્લેમ છે અત્યારે કે રાત્રે કૂતરાને હેરાન કરે, કૂતરા ઉપર ગાડીઓ ચડાવી દે, પગ ઢસડીને ચાલવાનું બહુ બધા પ્રોબ્લેમ છે. અને અત્યારે અમે ખાસ વિધર્મી માટે આવ્યા છીએ કે અમારા એરિયામાં રહેવા ન આવે. અમે લોકો બધા હિન્દુ છીએ અને અમે એકસાથે રહીએ છીએ વર્ષોથી, તો અશાનધારો નિયમ લાગુ પડેલ છે તો છતાં એ લોકો રહેવા માટે આવેલ છે. અને અત્યારે એ લોકોના ઘર જે વેચાવ છે હિન્દુના, એ લોકો ઊંચા ભાવે સેલ કરીને લે છે હિન્દુઓ પાસેથી. એટલે એની માટે અમે અહીંયા કમિશનર શ્રીને અરજી કરવા માટે આવેલ છીએ. આ બાબતે તમે કોઈ રાજકીય નેતા હોય, તમારા વિસ્તારના કોર્પોરેટર હોય, એને ફરિયાદ કરી છે? અમે અત્યારે એ લોકોને નથી કરી, પણ બજરંગ દળમાં અમે બધાએ મેસેજ કરી અને એ લોકોને રિક્વેસ્ટ કરી છે બજરંગ દળ વાળાને કે તમે અમને સપોર્ટ કરો, ને એ લોકોએ ખૂબ સપોર્ટ કરેલ છે અને સાથ સહકાર આપેલ છે અમને લોકોને. તમારા વિસ્તારના કોર્પોરેટર છે કુમાર શાહ, શહેર ભાજપના પ્રમુખ છે, તેના જ વિસ્તારમાં જો આટલી પ્રોપર્ટી વેચાતી હોય તો શું તે કઈ નથી કરતા?
એને અમે વાત કીધેલ નથી, છતાં એમને હવે ધ્યાન દોરશું, અમે લોકો કહેશું, કારણ કે એમને ખબર જ હોય ને અમારા એરિયામાં રહેતા હોય તો કે આ લોકો રહેવા આવી ગયેલ છે. 2-3 વિસ્તારનું ભેગું છે એટલે અત્યારે બધા વિસ્તારના મળીને જ આ વસ્તુ માટે આવ્યા છે એટલે અમે ત્યાં ગયા જ નથી, અમે ડાયરેક્ટ અત્યારે અહીંયા આગળ જ અરજી કરેલી છે. એવું છે. તમને નથી લાગતું કુમાર શાહને રજૂઆત કરશો તો ત્યાંથી ન્યાય મળશે તમને? મળી જશે કદાચ, અમને વિશ્વાસ છે કે મળી જશે એ વસ્તુ.